વિદ્યાર્થી મિત્રો એકલવ્ય રેસિડેન્સ સ્કૂલમાં કાયમી ભરતી છે જાહેર કરવામાં આવી છે. પગાર ધોરણની વાત કરીએ મિત્રો 45,000થી વધુ તમારે પગાર છે જોવા મળી જશે. અરજી ક્યાં કરવાની રહેશે, લાયકાત શું છે અને કેવી રીતે અરજી કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનો છું. વિડીયો અંત સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ. વધારે વાર ન કરતા ખાસ મિત્રો સૂચના છે, આનું ફોર્મ છે ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ જોઈન કરી શકો છો અથવા જીમેલનો ઉપયોગ પણ કરી શકો છો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. મિત્રો થોડો વિડીયો લાંબો થઈ જશે, અંત સુધી નિહાળજો અને માહિતી થોડી ઇંગ્લિશમાં છે એટલે જરૂરથી સાંભળવી. તો વોક ઇન ઇન્ટરવ્યૂ તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. એપ્લિકેશન આર ઇન્વાઇટ ફોર ગેસ્ટ ટીચર, તેમાં અલગ અલગ એકેડમિક સેશન 2024-25માં જોવા મળી રહ્યું છે. જેમાં EMRS અને નસવાડી, EMRS કવાંટ અને EMRSC પુનિયાવાન એ છે 2 કે 3 એવા વિભાગો છે જેમાં ભરતી છે જાહેર કરવામાં આવી છે. જેમાં પરફોર્મન્સ અટેન્જ એલિજિબિલિટી એન્ડ રિમેન્ડેશન વિલ બી ફોલોઈ પર NESTS ગાઈડલાઇન. મિત્રો એ જે NESTS ગાઈડલાઇન પ્રમાણે અહીંયા તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ થવાનું છે. તો સ્કેન ફિલ્ડ ઓફ પરફોર્મન્સ લોંગ વિથ સ્કેનર કોપી એન્ડ એસેન્શલી ડોક્યુમેન્ટ એન્ડ સર્ટિફિકેટ શુડ બી સેન્ડ યુ ઇન્ટરવ્યૂ. જે મિત્રો તમને જીમેલ જોવા મળી રહી છે, અહીંયા જીમેલ છે. આ જીમેલ ઉપર તમારે સંપૂર્ણ બાયોડેટા છે એ શેર કરવાનો રહેશે. પછી મિત્રો વેકન્સી કયા કયા વિભાગમાં આવી છે એની વાત કરીએ તો ERMS નસવાડીમાં તમે જોઈ રહ્યા છો TGT ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત, લેબોરેટરી અને PET ફિમેલ, જેમાં મ્યુઝિશિયન આર્ટ્સની પણ ભરતી છે. પછી EMRS જે કવાંટમાં છે મિત્રો, કવાંટમાં પણ તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ અને હિન્દીની ભરતી છે. PGT છે અને TGT બંનેમાં છે. મિત્રો આ ભરતી સારી એવી વેકન્સી છે. તો આ ભરતી કરાર ઉપર રહેવાનું છે, કેવી રીતે રહેવાનું છે મિત્રો એના ઉપર પણ પ્રોપર વાત કરીએ તો બીજી પણ નસવાડીમાં પણ ભરતી આવી, તમે જોઈ રહ્યા છો નસવાડી, જેમાં ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, ફિઝિક્સ, હિન્દી, મેથ્સ, હિન્દી, કમ્પ્યુટર સાયન્સ તમામ ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. તો એપ્લાય કેવી રીતે કરવાની છે એના ઉપર આપણે માહિતી મેળવીએ. સંપૂર્ણ મિત્રો માહિતી તમને આપવાનું જ છું એટલે વિડીયો સુધી નિહાળજો. તમે જોઈ રહ્યા છો કેન્ડિડેટ આર યુ રિક્વાયર્ડ યુ પ્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ સર્ટિફિકેટ એઝ ઇન્ટરવ્યૂ. તમારે જે ઓરિજિનલ તમારી પાસે BEd તમે પાસ છો, BA પાસ છો, ટાટેટ 1 પાસ છો તો પણ તમે ચાલશે, આમાં એલિજિબલ રહેશો. રિટેડ ધ કેન્ડિડેટ આર ઓલ્સો એપ્લાય, જે એમાં નોટ અને એડમિશન ટુ એપિયર ઓફ ઇન્ટરવ્યૂ. મિત્રો આમાં કંઈ તમારે એડમિશન લેવાનું નથી કે આમાં ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો નથી. તમારે પ્રોપર તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરી અને પછી તમારી જે ઓફલાઈન છે ફોર્મ ભરવાનું રહેશે. ધ ગાઈડ ઓફ ટીચર વિલ બી યુ એન્ગેજ અગેન્સ્ટ એ વેકન્સી ઓનલાઈન પર લેક્ચર. બીજો જે તમારું લેક્ચર છે, તમારું પીરિયડ છે એ પ્રમાણે તમને અહીંયા સેલરી જોવા મળવાની. જે એન્ગેજમેન્ટ ઓફ બેઝિક એન્ડ મિત્રો અહીંયા જોઈ છો તમે બેઝિક પર ગાઈડ ટીચર એન્ડ શુડ નોટ યુ ક્લેમ ઓર રાઇટ રેગ્યુલર ઓફ સર્વિસ ઓફ એકાઉન્ટ ઓર ધી એન્ગેજમેન્ટ. મિત્રો તમારે જે તમે રોજબરોજ કેટલા લેક્ચરો આપો છો એ પ્રમાણે તમને અહીંયા સેલરી જોવા મળશે. જેમાં PGTની વાત કરીએ મિત્રો, PGTમાં 320 પીરિયડ એટલે કે એક લેક્ચરના 320 રૂપિયા અને TGPમાં મિત્રો 300 જે રૂપિયા છે તમને મેક્સિમમ સેલરી જોવા મળશે. એટલે મિત્રો ગાઈડ ટીચર કેલ્ક્યુલેટ કરીએ તો બેઝ પર પીરિયડ શુડ બી રજિસ્ટર્ડ મેક્સિમમ PGTમાં 45,000 અને TGPમાં 42,000 જેટલી તમને અહીંયા સેલરી જોવા મળી જશે. મિત્રો સારી એવી તમે જો પ્રિપેરેશન કરીને આવ્યા છો અને તમારા માટે જે ક્રાઇટેરિયા છે સેમ ટુ સેમ છે, તમે અમે એપ્લાય મારી શકો છો. એન્ડ ગેસ્ટ ટીચર મેની બી અટેન્ડ મિનિમમ 5 પીરિયડ. મિત્રો તમારે મિનિમમ 5 પીરિયડો છે આપવાના રહેશે, જે તમારે લેક્ચરો છે ભરવાના રહેશે. અને DUનું મેક્સિમમ 6 પીરિયડ ડેલી. એટલે કે કેન્ડિડેટ આર અબેલ ધ ટર્મ ઓન કન્ડિશન. મિત્રો જે એમના નિયમો અને ધોરણો છે ટર્મ એન્ડ કન્ડિશન વાય NESTS ગાઈડલાઇન. મિત્રો જે એમની રૂલ્સ રિગાર્ડિંગ છે એ NESTS ગાઈડલાઇન ફોર એન્ગેજમેન્ટ ઓફ ગેસ્ટ ટીચર એન્ડ EMRS. જે એમના ટીચર જે ગાઈડલાઇન છે મિત્રો EMRS પ્રમાણે તમારે પાલન કરવાનું રહેશે. મિત્રો સંપૂર્ણ માહિતી માટે અહીંયા જીમેલનો ઉપયોગ WWEMRS.WANTE એના ઉપર જઈ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ત્યાં તમને ફોર્મ પણ જોવા મળી જશે. અને મિત્રો ફોર્મ જોતું હોય તો આપણો વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ જોઈન કરી નાખો, ત્યાં પણ જોવા મળશે. મિત્રો બેસ્ટ ભરતી છે. તમે એવું માનતા હોય કે આપણે કાયમી ભરતી આવશે ને લાગી જશું, મિત્રો એવા વહેમમાં રહેતા નહીં, કેમ કે વેકન્સીઓ ઓછી છે અને એવું નક્કી નથી કે તમે કન્ફર્મ છો જ. મિત્રો આવી ભરતીમાં તમે જો યોગદાન આપેલું છે તો તમે અગાઉ પણ તમે સારું એવું પ્રદર્શન કરી શકો છો. બાકી મિત્રો માહિતી સારી લાગી તો એક લાઈક કરજો. નેક્સ્ટ વિડીયો મળી. જય હિન્દ, જય ભારત.